દુઃખ સાથે આપની સમક્ષ આવ્યો છું. તમે જુઓ, આપણા સૌના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, જેમની જવાબદારી છે નીચે કોઈ ભૂલ કરે મંત્રી મુખ્યમંત્રીઓ તો એને ઠપકો આપવાનું કામ છે. આજે તેઓ પંજાબમાં જઈને સન્માનીય પ્રધાનમંત્રીએ જે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદનો કર્યા છે, એનાથી સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ મોટો રોષ છવાયો છે. આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ મોદીને જોઈને વર્ષો સુધી મત આપ્યું છે. કોઈ આદિવાસી નેતાને જોઈને, ત્યાંના નેતા, લોકલ નેતા, ભાજપના નેતાઓને જોઈને નથી આપ્યું. પણ એમણે નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ હતો કે નરેન્દ્ર મોદીજી અમારા આદિવાસીઓનો વિકાસ કરશે, અમારા આદિવાસીના યુવાનોને ડેવલપ કરશે. પરંતુ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે જે નિવેદન કર્યું કે આદિવાસી યુવાન ચેતરભાઈ વસાવાએ ખંડણી, ધમકાવવું, અધિકારીઓને ધમકાવવા, એ કેસમાં કોર્ટે સજા કરી. અત્યાર સુધી આદિવાસી સમાજને એવું હતું કે આ સજા કદાચ ભાજપના અહીંના નેતાઓ એને કરાવવામાં રસ છે. પરંતુ આજે મને કેટલાય આદિવાસી સમાજના આગેવાનોના ફોન આવ્યા કે આ સજા પડી છે, એ સજામાં નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ પણ મોનિટરિંગ કરતા હોય તો નવાઈ નથી. આજે આદિવાસી સમાજ ખૂબ નિરાશ. વર્ષો સુધી ભાજપને ખોબલે ખોબલે મત આપનાર આદિવાસી સમાજ આજે ખૂબ ખરાબ ફીલ કરી રહ્યું છે. તમે એક પેપર લીક નહીં, 2 નહીં, 5 નહીં, 25 પેપર લીક કર્યા, કેમને સજા કરી? તમે આદિવાસી સમાજ તમને પૂછે છે. કેટલા એવા ભાજપના નેતાઓએ અધિકારીઓને માર માર્યો છે, કેટલાને સજા થઈ? લઠ્ઠાકાંડ થયું, કેટલા યુવાનો બરબાદ થઈ ગયા, મરી ગયા, કેને સજા થઈ? સુરતનો તક્ષશિલા કાંડ, રાજકોટનું અગ્નિકાંડ, બરોડાનું હરણીકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, જેમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે, કેને સજા કરાવડાવી તમે? એનો અર્થ એ થયો કે તમને કોઈ ભ્રષ્ટાચાર રોકવામાં કે સજા કરાવવામાં રસ નથી. તમને વિપક્ષને તોડી અને વિપક્ષના જે નવયુવાનો, જનનાયક આદિવાસીનો એક ચેતરભાઈ વસાવા બહાર આવ્યો, એને તમે અંદર કરાવડાવી દીધો. એ વાત સાબિત થઈ રહી છે. ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો અત્યારે રોષ ફેલાયો છે.